बोलिए गीता मात की। आज महीना पहलो रविवार है। कोईना नाम भाई बहन आव्या नथी पण हजी पण एक रविवार पछी श्रीमद भगवद गीता जे अध्याय આપણે અધ્યયન કરીએ છીએ તેના કોઈ પણ શ્લોક પર 2 મિનિટનું વિવરણ 2-5 મિનિટ તમે કરી શકશો। નામ અગાઉથી નોંધાવો તો જ ખ્યાલ આવશે। શ્રીમદ ભગવદ ગીતા અધ્યયન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી અધ્યયનશીલ जिज्ञासु और सौभाग्यशाली भाई बहनों सानोमय जय श्री कृष्ण। अपना हृदय में विराजमान परमात्मा ने वंदन करी अपने गीता गायक प्रभु श्री कृष्ण और गीता माता चरणों में कोटि कोटि वंदन करी आजना अध्ययन प्रारंभ करता पूर्व आजे भादरवा सुद पूर्णिमा आज खग्रास चंद्र ग्रहण है। आ चंद्र ग्रहण भौगोलिक रीते वैज्ञानिक रीते तो तेनु महत्व है, पण धार्मिक रीते पण ग्रहण महत्व है। अने ए खाली समय कही दो एटले आपने ख्याल आए शू करवू शू नहीं एटले आपणी शारीरिक मेडिकल एडवाइस पर बधो आधार है। उपवास करवो, भूख्या रहવું, જલપાન કરવું એ બધી આપણી પ્રકૃતિ પર આધાર છે। 9:38 પછી વેદ દેશ સવાર એટલે જે મંદિરો છે પુષ્ટિમાર્ગીય મર્યાદા કોઈ પણ મંદિરો ત્યાં સુધી ઠાકોરજીને કે એમના ઈષ્ટદેવ ભોગ રાજભોગ થાળ બધું ધરાવી દે। પછી 6:38 सांजे 6:38 पहला आज विधान लख्यु है। कहूँ छो आपणे शू करवानुं ए आपणे विचारवानुं। 6:38 पहला जेने जमवुं छे, जेने ग्रहण चुस्त रीते पाड़े छे ने जेनुं शरीर ए पाड़ी शकवा माटे सक्षम छे एने सवाરના જ રાજભોગ ધર્યો હોય તો સમય પૂરો થઈ ગયો। રાજભોગ ધર્યા પછી ભોજન લઈ લેવાનું। 6:38 સુધી જલપાન થાય। પણ અશક્ત છે, વૃદ્ધ છે, બાળક છે, ઉંમરલાયક છે, કોઈ ડિસીઝથી પીડાતા હોય એ બધા લોકોએ શક્ય હોય તો 6:38 પહેલા જમવું। જૈન લોકો વહેલા જ જમી લે છે શક્ય હોય તો। એ બધું શક્ય હોય શારીરિક। 9:30 3.5 કલાકનો સમય આ ગ્રહણનો સમય છે। અને એ સમય દરમિયાન આમ તો આપણા ધર્મશાસ્ત્રો એમ કે જપ છે, પાઠ છે, આપણા ઈષ્ટદેવનું સ્મરણ છે। શક્ય હોય એટલી વાર જેટલી વાર સુધી આપણે જાગતા હોઈએ ત્યાં સુધી ઈષ્ટ સ્મરણ, જપ, સંકીર્તન, કોઈ પાઠ વગેરે કરીએ તો જે खगोलिक परिस्थिति निर्माण थयुं छे एनी असर माणसना मन पर थाय ज छे। तमे इच्छो के आसपासना वातावरणनी असर थती हो तो आ तो खगोलनी सौथी मोटी घटना छे। एनी असर आपणा मन पर विपरीत न थाय, नबळा विचारो हावी न थाय, नेगेटिविटी आपणामां आवे नहीं। एटला माटे ईश्वर स्मरण, जप ए बधुं आपणे करी शकीए। पछी तो बीजा दिवसथी आपणुं स्नान करीने रूटीन चालू रहे छे। आ ग्रहणने थोड़ीक वार आपणे समजवा माटे कही छे, पण ते छतांय फरी कही दो अतिरेक नहीं करवानो। मेडिकल एडवाइस प्रमाणे तमारा शरीरना धर्मो जे रीते तमने साथ आपता होय ए रीते करवानुं। पण जप छे, संकीर्तन छे, पाठ छे आ करवामां तमने कोई रोकी शकतो જેટલી વાર જાગીએ એટલી વાર। આજે ભાગવત કથાનો પણ સમાપનનો દિવસ પૂર્ણિમા એટલે અનેક કથાનો ક્રમ તો
દર્શન પછી પણ 7:30 સુધી ચાલુ રહેશે. પ્રિયજનો, આપણે ભગવદ્ ગીતાના અધ્યાય 9ના 22મા શ્લોકનો વિચાર કરી રહ્યા છીએ. ખૂબ મહત્વનો શ્લોક છે. 9મા અધ્યાયમાં ભગવાને પોતાના અનન્ય ભક્તની વાત કરે છે અને તેમાં જે ભક્ત અનન્ય છે તેની પ્રભુ કેટલી કાળજી રાખે છે તે પણ પ્રભુએ કહ્યું છે. પહેલા પારાયણ કરી લઈએ. 147 પાન 9મા અધ્યાયનો 22મો શ્લોક. અનન્યા ચિંતયન્તો માં યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહં. જે અનન્ય પ્રેમી ભક્તજનો મુझ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા કરતા નિષ્કામ ભાવે ભજે છે એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનારા ભક્તોના યોગક્ષેમનું હું પોતે વહન કરું છું. યોગક્ષેમનો અર્થ એ થયો, આજની ગઈ વખતે આપણે સમજાતા એના આગલા વખતે, યોગક્ષેમ એટલે આપણું ભરણ પોષણ, આપણી 2 સમયના અન્ન નિકાળ. એ પ્રભુ કહે છે હું સ્વયં રાખું છું, પણ શરત એ છે કોનું? અનન્ય ચિત્ત. અનન્ય ચિત્ત કોણે કહેવાય? તો ભક્તોના ચરિત્ર પરથી ખબર પડે. નરસિંહ છે, મીરાબાઈ છે, તુકારામ છે, આચાર્યો છે, આપણા વૈષ્ણવ 252 અને 84 વૈષ્ણવો છે. અનન્ય ચિત્ત થી જે મારું સ્મરણ કરે છે એના 1-2 ઉદાહરણો પણ આપણે પછીના અધ્યાયમાં જોઈશું. એ અનન્ય ચિત્ત ભક્ત એ મારો છે, મારા સહારે છે અને એટલા માટે એને કંઈક ક્ષુલ્લક વાતો માટે ચિંતા કરવાની જરૂર નથી. હું તો જગતનું પોષણ કરું છું, તો મારા બનેલા ભક્તને તો પહેલો સાચું છું. અને એટલે એ વાત ભગવાને આમાં કહી છે. અનન્ય ચિત્ત થવું એટલે શું થવું? આપણે ચિત્ત ભૂમિમાં 4 વાતો બહુ જ સ્પષ્ટ અને મક્કમતાથી આપણે તેને જીવનમાં ઉતારેલી હોવી જોઈએ, તો અનન્ય ચિત્ત કહેવાય. પહેલી વસ્તુ, ભગવાન જ સારા. આખી દુનિયા મંગલ છે, બધા જ સારા છે, પણ મારા માટે ધી બેસ્ટ, ભક્ત માટે, અનન્ય ચિત્ત માટે સારો અને સારો જ એ ભગવાન જ હોય. બીજું, ભગવાન જ સાચું. આ દુનિયામાં કોઈના મત નહીં, ઈશ્વરનો મત જ સાચો. ત્રીજી વસ્તુ, ભગવાન જ મારો. અને ચોથું, ભગવાન જ સર્વ. આ 4 બાબતો જેના મનમાં બહુ સ્પષ્ટ છે અને જેનું આચરણ છે એને જીવનમાં અનન્ય ચિત્ત કહેવાય. ભગવાન જ સાચો. ગઈ વખતે આપણે એક સ્ટેપ જોયો હતો, ભગવાન જ સાચો હોય તો એનો અર્થ શું થાય? પ્રભુના બધા જ નિર્ણયો સાચા છે. જો કેટલી અઘરી, આમ તો બોલવું સહેલું છે. આપણે એમ માનીએ કે અમે માનીએ જ છીએ ભગવાન જ સત્ય છે, પણ તમે જ્યારે ભગવાનને સત્ય કહો છો ત્યારે એનો અર્થ એમ થયો એમના નિર્ણયો તમને માન્ય છે. ઈશ્વરના બધા જ નિર્ણયો તમે હસી ખુશીથી વધાવો છો. જીવનમાં એવી કેટલી કપરી કસોટી આવે. પ્રિયજનનો વિયોગ થાય, પરિવારજનનો સંયોગ છૂટી જાય, પ્રિયજનનું મૃત્યુ થાય, કુદરતી આપત્તિ આવે, વિપત્તિ આવે, પડી જઈએ, બધું જ થાય.
આપણે ક્યારે પણ એવી સ્થિતિમાં અનન્ય ચિત્ત ભક્તો ભગવાનને એમ જ કહેતા હોય, પ્રભુ તમે જે કર્યું છે એ સાચું છે અને સત્ય છે. ભગવાન જ સાચો માનવો એટલે તેના બધા જ નિર્ણયો હસતા મોઢે સ્વીકાર. કેટલી ઊંચી અવસ્થા છે. નરસિંહની જેમ, મીરાની જેમ, તુકારામની જેમ, જ્ઞાનદેવની જેમ, નામદેવની જેમ. તુકારામને લોકોએ જે સન્માન કરતા હતા એ લોકો તેમને જોડાનો હાર પહેરાવ્યો. તુકારામે કઈ ઉપકાર કર્યો હશે કોઈ પણ, લોકોને ગેરસમજ છે. અપમાનિત કરી અને તેમને જોડાનો હાર પહેરાવીને એટલા બધા અપમાનિત કર્યા છે. તુકારામે કહ્યું, પ્રભુ તમારો નિર્ણય સાચો છે, કોઈ ફરિયાદ નથી. તમે જે કર્યો છે સારો જ છે. મંગલમ મંગલાયેતિ કરોતિ ઈશ્વર તત્સર્વમ મંગલાયેતિ વિશ્વાસ સખ્ય લક્ષણમ. મોટામાં મોટું લક્ષણ છે વિશ્વાસ. અને મહાપ્રભુ કહે છે અવિશ્વાસો નૈવ કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સ. પ્રેમ થાય તો વિશ્વાસ આવે જ. જે વ્યક્તિ પર તમને આત્યંતિક પ્રેમ છે એની કોઈ પણ કૃતિ તમને સારી જ લાગે. મા પર પ્રેમ હોય તો મા જે પીરસે તે સારું જ લાગે. પત્ની ઉપર પ્રેમ છે તો થાળીમાં જે પણ કંઈ પીરસે એ આગલા દિવસનો વઘારેલો ભાત પણ હોય તો તમને સારું જ લાગે. જેના ઉપર પ્રેમ છે એનું સારું જ લાગે. સત્ય, મારું મંગલ થાય કે અમંગલ થાય, છતાં પણ ઈશ્વરે જે કર્યું છે તે મારા માટે સારું જ છે. આ દ્રઢ વિશ્વાસ જો ઈશ્વર પર હોય તો અનન્ય ચિત્તનું આ એક લક્ષણ છે. નરેન્દ્ર સ્વામી વિવેકાનંદ, નરેન્દ્રથી વિવેકાનંદ સુધીની એક સફર છે, એક યાત્રા છે. નરેન્દ્ર વિવેકાનંદ બની શકે છે એ ક્યારે બની શકે? તેમની પૂર્વ અવસ્થા. સ્વામી વિવેકાનંદની પૂર્વ અવસ્થા બહુ સંકટ ભરી હતી. ગરીબાઈ પિતાનું અવસાન થયું. અનેક સંકટ અને આર્થિક સંકટોનો સામનો કરવો. ઘરમાં એવા પણ સમય આવ્યા કે ઘેરે ભોજનના પણ સાસા પડવા. પારિવારિક સમસ્યાઓ, અનેક વિટંબના ત્યાં નરેન્દ્રને પસાર થવું પડ્યું. એક વખત રામકૃષ્ણ પરમહંસ પાસે અને રામકૃષ્ણ પરમહંસે કહ્યું, નરેન્દ્ર, હું તારી બધી વિટંબનાઓ જાણું છું. તું કેટલીક આર્થિક સંકળામણ અનુભવે છે, તને કેટલી મુશ્કેલી છે, એ બધી મને ખબર છે. આજે હું તને એક કામ કહું છું. તારા દુઃખો દૂર કરવા છે, સંકટો દૂર કરવા છે. કાલી માતા મને ઈષ્ટ છે. હું મારી ઈષ્ટ માતા કાલીને કહું છું, નરેન્દ્રને જોઈતું બધું જ આપજો. તારે એક કામ કરવાનું છે. તારે એકલાય કાળી માતાની પાસે જવા. તારા સંકટો કહેવાના, તારી મુશ્કેલીઓ કહેવાના. જ્યાં હું તને ખાતરી આપું છું, માં તારા બધા સંકટો દૂર કરશે. શું કેટલી લોભામણી આ વાત છે. આપનાર સ્વયં જગદંબા છે. ભલામણ કરનાર પરમહંસ રામકૃષ્ણ દેવા ગુરુદેવ છે કે જેમની એક પણ વાત જગન્માતા ટાળતા નથી. એટલું ઇષ્ટ છે. અને કહ્યું, જાતો માત નરેન્દ્રને સ્વામીજીને મંદિરમાં મોકલ્યા કાળી માતા પાસે. અને ગયા સ્વામીજી ટગર ટગર મૂર્તિની સામે જોવા લાગી. જોતા જ એમના આંખોમાંથી અશ્રુધારા વહી. થોડીક વાર ઉભા રહ્યા, પાછા
રામકૃષ્ણ પરમહંસે પૂછ્યું, કેમ તારું દુઃખ કહી દીધું? માને કહ્યું બધું જ દુઃખ દર્દ તે દૂર કરવાનું માંગી લીધું. વિવેકાનંદજી મૌન રહે. કેમ તો મૌન છે? તે માને કશું કહ્યું નહીં, નિરુત્તર રહ્યા. સ્વામીજી એ રામકૃષ્ણ પરમહંસને કહ્યું કે હું માગી ન શકું, મને માગવાનું મન જ ન થયું. મને તારી વિટંબનાઓ જોવાતી નથી. ફરી જા. ફરી ગયા, ફરી પાછા, એમને એમ પાછા. ગુરુદેવ ક્ષમા કરજો, મા પાસે માગી શકતો નથી. હવે રામકૃષ્ણ પરમહંસે કડક સૂચના, તું મારો શિષ્ય છે, તારું દુઃખ મારથી નથી જોવાતું. જે માં આપે છે હું આપી શકું, પરંતુ મારે માના અધિકારને એમની પાસે જ રહેવા દેવો છે. જગન માતા જે આપે હું પણ તને આપી શકું છું, પરંતુ હું જીવ છું, માં ઈશ્વર છે, અને એ તને આપે એ વધારે ઈચ્છનીય છે. ફરીથી જો જા તું આશીર્વાદ માગજે. મેં માને કહી રાખ્યું છે કે નરેન્દ્રને જે જોઈએ એના બધા જ દુઃખ દૂર કરવું. રામકૃષ્ણ ફરી મોકલ્યા. ત્રીજી વાર વિવેકાનંદ મંદિરમાં પ્રવેશ કર્યો અને પહેલાની જેમ કાળી માતાની સામે ઉભા રહ્યા. પ્રથમ મૂર્તિને નિહાળી, પછી આંખો બંધ કરી અને પછી અંદર માતાજીને દર્શન કરવા લાગ્યા. અને દર્શન કરતા કરતા વિવેકાનંદ એવા ખોવાઈ ગયા સ્વરૂપ. 15 મિનિટ થઈ, અડધો કલાક થયો, સ્વામીજી બહાર ના આવ્યા. થોડીક વાર રામકૃષ્ણ પરમહંસ બહાર ઉભા છે. જ્યારે વિવેકાનંદ બહાર આવ્યા, બોલ, હવે તો તે માગ્યો કે નહીં? ગુરુદેવ ક્ષમા કરજો મને. જ્યારે હું મા પાસે ઉભો રહું છું ત્યારે મારા દુઃખો ભૂલી જાઉં છું. મને યાદ જ નથી આવતો કે મારે દુઃખો દૂર કરવાનું માગવાનું છે. અને મારી માએ મારા માટે જે નિર્ણય કર્યો હોય એ સાચો જ હોય. પછી માને એમ કહું, કોઈ દીકરો માને એમ કે મને ભૂખ લાગી છે, જમવાનું આપ. માને ખબર જ હોય કે દીકરાને ભૂખ લાગી છે. ક્ષમા કરજો ગુરુદેવ. હું ગયો અને એકાકાર થઈ. એ માં મારા હૃદયમાં છે. હું એકાકાર થયો અને પછી માગવાની વાત જ ભૂલાઈ ગઈ. શું વિપત્તિ છે, શું માગણી છે, શું સંકળામણ છે, બધું જ ભૂલી ગયો. અને રામકૃષ્ણ પરમહંસ ખૂબ પ્રસન્ન. આજ તારી કસોટી હતી. મેં તને માગવા માટે મોકલ્યો હતો. એક વાર નહીં, 3 વખત તારી પરીક્ષા કરી, તારા મનને તપાસી. આજે તું મારો સાચો શિષ્ય છે અને તને ભગવાન પ્રત્યેનો અનન્ય ભાવ તારામાં છે એ મેં જોઈ લીધું. નહીં તો આટલી બધી સામાન્ય બાબત, આટલી લોભામણી શરત તો માગતો તે માં આપી દેતા. ત્યાં કશું જ માગ્યું નહીં. તો અનન્ય ભાવ તારામાં છે. આપણી અંદર કામનો વિલય થાય તો કૃષ્ણ પ્રગટ થાય છે. જ્યાં કામ ત્યાં કૃષ્ણ નહીં. આપણી અંદર કામ દૂર થાય તો તુલસીદાસજી કહે છે રામ પ્રગટ થાય. રવિ રજની એક ઠામ. તુલસી કહે છે અંધકાર અને પ્રકાશ બંને એક જગ્યાએ રહી શકે જ નહીં. કાં તો પ્રકાશ હોય તો અંધકાર દૂર જતો જ છે, અને અંધકાર ત્યાં સુધી જ રહે જ્યાં સુધી પ્રકાશ નથી આવે. તો કામના છે, ઈચ્છા છે, વાસના છે, એ જ્યાં સુધી આપણી અંદર છે ત્યાં સુધી પૂર્ણપણે પ્રભુ આપણામાં પ્રગટ થતા નથી. અને પૂર્ણપણે પ્રભુ પ્રગટ ન થાય તો અનન્ય ભાવ ન થાય. એટલે અનન્ય ભાવનો અર્થ શું થાય? જ્યાં નથી ચિંતન, નથી ચિંત્યનો કોઈ વિષય, માત્ર ચૈતન્ય જ તમારા હૃદયમાં છે. ચિંતન નથી, કોઈ વિષય નથી.
એ ચૈતન્ય તમારા હૃદયમાં જ પ્રગટ થઈ ગયું છે. આ ભગવાન જ સાચો, તેનો અર્થ એ થયો પ્રભુની પાસે માગણી બંધ, પ્રભુની પાસે યાચના બંધ, પ્રભુની પાસે ફરિયાદ બંધ, પ્રભુની પાસે વ્યથા બંધ. પ્રભુ તમારી અંદર જ છે, તો મારા જ હૃદયમાં બિરાજે છે અને મારા દુઃખો હું નથી ભોગવતો, તો જ ભોગવે છે. તો પછી મને શાની ફરિયાદ કરવા? મારી વિપત્તિ તો ભોગવે છે, તો પછી ફરિયાદ છે? પોતાને ગમતું હોય કે ન ગમતું હોય, ભગવાને જે મારા માટે નક્કી કર્યું તે સ્વીકારવા, તો જ ભગવાન સાચું. અર્જુનનો પ્રસંગ છે. અર્જુન અનન્ય ચિત્ત, ભગવાન તેના માટે લડ્યા છે. કોના માટે લડે? ભગવાને કહ્યું હતું ને, ગયા વખતે આપણે જોયું હતું, તો મારો મિત્ર છે, તો મારો અત્યંત પ્રિય છે, એટલા માટે અર્જુન તને હું ગીતાનું કહું છું. તો અર્જુન ના જીવનમાં આ જ વાત છે. કૃષ્ણએ કહ્યું, મારા માટે જે નિર્ણય કૃષ્ણ લે તે સ્વીકાર. અર્જુન અનન્ય ચિત્ત છે, એટલા માટે જ ગીતા કહી અને એટલા માટે ભગવાને તેના રથ પર બેસી સારથી બન્યા. ઘણા બધા પ્રસંગો પછી આપણે જૂના કાળમાં પણ જોયા છે. ઘણા પ્રસંગ, એક પ્રસંગ યાદ કરાવી. મહાભારતનું યુદ્ધ ચાલતું હતું અને એમાં એક ઘટના એવી બની કે દુર્યોધનના કહેવાને કારણે ભીષણ બન્યા. એક સામટો શસ્ત્ર પ્રહાર ભીષ્મ જ્યારે પાંડવો પર કરવા લાગ્યા. હવે યુધિષ્ઠિર વગેરેને એમ થયું કે ભીષ્મ જો આ રીતે પાંડવોની સામે લડશે તો આ યુદ્ધ પૂરું થઈ જશે, ધર્મ રાજ્યની સ્થાપનાનું પ્રભુનું સ્વપ્ન અધૂરું રહી જશે. હવે ભીષ્મને જો ઢીલા પાડવા, કારણ કે અર્જુન સક્ષમ હતો, સુરવીર હતો, પરાક્રમી હતો, પણ ભીષ્મને જ્યારે સામે લડવાનું આવે ત્યારે અર્જુન શિથિલ થઈ ગયો. અર્જુનમાં સામર્થ્ય તો ભીષ્મને પરાસ્ત કરવા, પણ સામે દાદા છે, દાદાની સામે અર્જુન કેવું મારો બાણ મારો કેવી રીતે? કથમ ભીષ્મમ અહમ સંખ્ય દ્રોણાંચ મધુસૂદન. આ બે વ્યક્તિ એવી હતી કે જેની સામે અર્જુન શસ્ત્ર ચલાવવા માંગતો હોવા છતાં પણ ચલાવી શકતો. એક પોતાના ગુરુ દ્રોણ, એમને પણ ભગવાને એવી રીતે મરાવ્યા છે, અને બીજા ભીષ્મ. અર્જુન સિવાય ભીષ્મ સામે લડી શકે તો કોઈ સામર્થ્ય નથી. અને ભીષ્મ માટે અર્જુનને હૃદયમાં એટલો બધો પૂજ્ય ભાવ છે કે જેમના ચરણારવિંદ ની રચ મારા મસ્તક પર મૂકું છું, એ ભીષ્મ દાદાનો મારો કેવી રીતે? યુધિષ્ઠિરે બધા પાંડવો બેઠેલા છે, રાતનો સમય છે. યુધિષ્ઠિરે કહો કે અર્જુન, આવતીકાલે આપણે એક યુદ્ધમાં એક યુક્તિ રચીએ છીએ. આ યુદ્ધની નીતિ છે, ભીષ્મની પ્રતિજ્ઞા છે, શિખંડીની સામે નથી લડવું. શિખંડીની સામે ભીષ્મ નહીં લડે, બાણ નહીં ચલાવે. એ ભીષ્મએ લીધેલી પ્રતિજ્ઞા છે, કારણ કે સ્ત્રીનો અંશ છે શિખંડી. અને એટલા માટે ભીષ્મએ કહ્યું કે એની સામે હું શૂરવીર સામે બાણ ચડાવું, શિખંડી સામે હું નહીં લડું. તો કાલે એવો વિચાર છે, તારી આગળ તારે શિખંડીને ઉભો રાખો અને એક ધારો શસ્ત્ર પ્રહાર ભીષ્મ પર કરો. શિખંડી તારી આગળ ઉભો રહેશે. ભીષ્મ પિતામાં તો શસ્ત્ર ચલાવવાના નથી, બાણ ચલાવશે નહીં. અને આ તકનો લાભ લઈ અને તારે ભીષ્મ પર પ્રહાર કર્યો. અર્જુનનો ગુસ્સો, શૌર્યવાન અર્જુન નિશસ્ત્ર યોદ્ધાઓ પર બાણ ચલાવે, અને એ પણ શિખંડીને આગળ રાખીને, તો કાયર થાય. મેં શિખંડીને વચ્ચે રાખ્યો એટલે એક ધારો શસ્ત્ર પ્રહાર કરવા.
સામે નિશસ્ત્ર છે, ભીષ્મ કે કોઈ પણ હોય, આ મારાથી, આ તો મારા ગાંડીવનું અપમાન છે. જીવનમાં આવી રીતે હું લડ્યો જ નથી, ઘણા યુદ્ધો કર્યા છે, પણ આવી રીતે કાયર બનીને યુદ્ધ નથી કર્યું. આ શક્ય જ નથી. અને તમને જો આવી રીતે જ કરાવવું હોય તો હું કાલે યુદ્ધ નથી કર્યું. છાવણીમાંથી બહાર નીકળી ગયો અર્જુન. યુધિષ્ઠિરને ના પાડી દીધી, મોટા ભાઈ પિતા તુલ્ય, મોટા ભાઈ અર્જુન આ રીતે નહીં લડી શકે. અર્જુન નીકળી ગયો બહાર. પાંડવો મજાયા છે કે શું કરવાનું. અર્જુન હોય ત્યાં સુધી અર્જુન જ લડે, એ જ બાણાવળી છે. અને જેવો બહાર નીકળ્યો, શ્રી કૃષ્ણ ભગવાન સામે મળ્યા. કૃષ્ણએ પૂછ્યું, અર્જુન કેમ આવો ગુસ્સે થઈને બહાર નીકળી ગયો, શું છે? શું કહો હે કૃષ્ણ, આ લોકો, આ પાંડા, આ મારા ભાઈઓ શું સમજે છે? મને એમ કહે છે કે આવતીકાલે મારે શિખંડીને આગળ રાખવાનો અને લડવાનું. અર્જુન આવી રીતે લડે તો તેની અપકીર્તિ થાય. કૃષ્ણ ભગવાને કશું જ બોલ્યા વગર અર્જુનના ખભા પર હાથ રાખીને એટલું કહ્યું, અર્જુન, આવતીકાલે તારે આવી રીતે જ લડવાનું છે. એમ તમે કહો છો? હા, હું કહું છું. બસ, કોઈ દલીલ નહીં. આવતીકાલે આ રીતે જ તારે લડવાનું છે. કૃષ્ણએ કહ્યા પછી કોઈ આર્ગ્યુમેન્ટ નહીં, કોઈ દલીલ નહીં, કોઈ તર્ક નહીં. ઓલ રાઈટ, મારા કૃષ્ણ મને જે આજ્ઞા કરે તે મારે પાડવા. ભલે મારી અપકીર્તિ થાય, અપયશ થાય, પરંતુ તમારી વાત હું માન્ય કરું છું. આ અર્જુન છે. બોલ, એ અર્જુને પ્રભુની અનેક વાતો માની છે. અને એટલા માટે જે પ્રભુની આજ્ઞા ન ગમતી હોય છતાં પણ માને, એને એમ કહેવાય અનન્ય ચિત્ત. આજ્ઞા ન ગમતી હોય, અપકીર્તિ થવાની છે, છતાં પણ અર્જુને માની, એટલા માટે અર્જુન અનન્ય ચિત્ત છે. ભગવાન સારો, ભગવાન સાચો, ભગવાન મારો. ત્રીજી વસ્તુ છે પ્રભુ જ મારો. આ સમગ્ર સૃષ્ટિમાં કોઈ ખરેખર મારું હશે તો પ્રભુ મારો છે. મારો એટલા માટે છે કે તે કોઈ પણ સ્થિતિમાં મને છોડતો નથી. અને ભગવાને ગર્ભોપનિષદ, ભગવતની કથામાં આ બધા ઘણા પ્રસંગો આવે છે. ભગવાને જ્યારે ગર્ભવાસમાં જીવાત્મા હતો ત્યારે જીવાત્મા પ્રભુને પ્રાર્થના કરે છે, પ્રભુ, આ ગર્ભને, આ કારાવાસમાંથી મને મુક્ત કરો, કારણ કે હું બહાર જવા ઈચ્છું છું. હવે આમાંથી મને બચાવો, મારું રક્ષણ કરો, બહાર કાઢો ગર્ભની કોટડીમાંથી. ભગવાને કહ્યું, સારું, ઉત્તરાના ગર્ભનું રક્ષણ પ્રભુએ કર્યું તો એવું જ નહીં, એ તો પ્રસંગ છે. ઉત્તરાએ યાદ કરેલો પ્રસંગ છે. આપણી રક્ષા ગર્ભમાં ભગવાન જ કરે છે. એ તો વિચારો, એક શરીરની અંદર એક બીજું શરીર બનેલું હોય, બધું જ આખું શરીર આકાર લઈ લીધો હોય, શ્વાસોચ્છ્વાસ ચાલતા હોય, અને અન્ન જલથી તેનું પોષણ થતું હોય, તો આ બધું કરે છે પણ અંદર રહી. માના પેટમાં એક જીવને 9 મહિના સુધી તેનું પાલન પોષણ જતન કોણ કરે છે? એ ભગવાનને જ્યારે જીવ સ્તુતિ આવે છે, જીવ પ્રાર્થના કરે છે, પ્રભુ મને છોડાવો, મુક્ત કરો. ભગવાને કહ્યું, સારું, તને છોડાવીશ, પણ બહાર ગયા પછી તો ગર્ભમાં જેટલું મારું સ્મરણ કરતો હતો એટલું કરીશ. ભગવાન ચોક્કસ કરીશ, કારણ કે ત્યાં તો એને ભગવાન સિવાય બીજા જોયા જ નહોતા, બીજો વિકલ્પ નહોતો. તો જીવે કહ્યું કે પ્રભુ, સંસારની અંદર હું રહીશ, તમારું સ્મરણ કરતો રહીશ, તો જ્યાં હું તને એક વચન આપું છું, હું તને સંભાળીશ, સાચવીશ, તારી સાથે રહીશ, તારી સાથે સુખ દુઃખ ભોગવીશ.
બંને વચ્ચે કમિટમેન્ટ થયું, જીવ બહાર આવ્યો, અને જેવો બહાર આવ્યો એટલે તને સગા સંબંધી મા બાપ ભાઈઓ બધાને એટલા બંધનો આવ્યા, મોટો થતા 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 ઈશ્વરનું વિસ્મરણ થયું. પણ વિસ્મરણ થયું, પણ ભગવાને તો કમિટમેન્ટ કર્યું છે. એક ભક્તે ભગવાનને કહ્યું, પ્રભુ તમે તો વચન આપ્યું હતું ને કે દુઃખ અને વિપત્તિના સમયમાં તમે મારી સાથે રહેશો. તો મને તો એવું લાગે છે દુઃખ વખતે સંસારની યાત્રામાં હું એટલો જ ચાલતો હતો, તમારા ચરણ નહોતા મારી સાથે. ભગવાને કહ્યું, મારા ચરણ નહોતા, એક જ ચરણ એ મારા હતા. વિપત્તિમાં મેં તને ઉચકી લીધો, એટલે સાથે બેસ તો કઈથી ચાલી શકે. અને પ્રભુ મારો છે, કારણ કે એ મને દુઃખ અને વિપત્તિમાં એ જ સંભાળે છે. પ્રશ્ન થાય કે પાંડવો એક પ્રસંગ કહી અને થોડીક વાત કરીને આજે વિરામ પણ લેવાનો છે. એકવાર પાંડવો મહાભારત પરથી ભારત ચંપો કરીને એક નાટક લખાયું છે. આ પ્રસંગ હું જે કહું છું એ મૂળ મહાભારતનો નથી, પરંતુ એના ઉપરથી એક નાટ્યકાર એક નાટક લખ્યું છે, ભારત ચંપ, મહાભારતના કથા વસ્તુના આધારે. એમાં એક પ્રસંગ કરે છે. એ પ્રસંગનો અર્થ આપણે સમજવાનો છે. પ્રસંગ એવો છે કે દુર્યોધન હજી જીવિત છે અને દુર્યોધન સાથે ગદાયુદ્ધ ભીમસેનનું ચાલે છે. આ પ્રસંગ આપણને બધાને ખબર છે. ગદાયુદ્ધમાં હજી ભગવાનની સામે ભીમસેને જોયું નથી, એટલે એને યુક્તિ સૂઝી નથી. બંને વચ્ચે યુદ્ધ ચાલે છે. પ્રેક્ષકોમાં કૃષ્ણ અને અર્જુન બે જ ભીમસેન સાથે હતા આ દ્વંદ્વ યુદ્ધમાં. પાંડવો બધા દૂર હતા, યુધિષ્ઠિર વગેરે. દુર્યોધને કુટિલ ચાલ છે. દુર્યોધનને થયું ગદાયુદ્ધમાં કૃષ્ણની પ્રયુક્તિ પહેલા એક યુક્તિ હું કરું. કુટિલ નીતિજ્ઞ હતો દુર્યોધન. એને એમ થયું આ યુદ્ધ દરમિયાન એક શતરંજની ચાલ ચાલવા દો, આ સફળ ગઈ તો પાંડવ એમની જાતે જ બધા નષ્ટ થશે. શું કર્યું દુર્યોધને? એક બ્રાહ્મણ, વિદ્વાન બ્રાહ્મણ હતો, ચારવાક એનું નામ હતું. ચારવાકનો અર્થ શું થાય? મીઠું બોલનાર. એટલો મધુર બોલે, એટલો તમારે ગળે ઉતારી દે એની વાત, એવી એની પાસે ક્ષમતા. કોઈ પણ વસ્તુ કહે તો સામેની વ્યક્તિના ગળે ઉતરી જાય. એને બોલાય, તારે એક કામ કરવાનું છે, બહુ મોટું ઇનામ આપીશ તને. જો સફળ થયો તો તારા કામમાં બહુ મોટો પુરસ્કાર આપીશ. શું કરવાનું છે? યુધિષ્ઠિરની પાસે જવાનું. યુધિષ્ઠિર સત્યનિષ્ઠ રાજા છે. દુર્યોધનને ખબર હતી. બ્રાહ્મણો માટે બહુ આદર છે અને એમને એક માન્યતા છે કે બ્રાહ્મણ અસત્ય ન બોલે. જો એને ઉપયોગ કરે છે દુર્યોધન યુધિષ્ઠિરના સદગુણોનો. યુધિષ્ઠિર એમ માને છે કે બ્રાહ્મણ અસત્ય ન બોલે, કારણ કે પોતે પણ એવી રીતે છે. એકવાર યુધિષ્ઠિરને કોઈએ પૂછ્યું કે તમે સાચું જ બોલો છો, કોઈ પ્રયત્ન કરવો પડે છે? યુધિષ્ઠિરે કહ્યું, નમે વાક અનૃતમ પ્રાહ. મારી વાણીને મેં જુઠ્ઠું બોલવાનું શીખવાડ્યું જ નથી પહેલેથી. સત્ય સિવાય બીજું બોલાય એવું મને ખબર જ નથી, એટલે હું સત્ય બોલું છું, એમાં કોઈ મને પ્રયત્ન નથી કરવો પડે. આવા સત્યનિષ્ઠ યુધિષ્ઠિરની પાસે બ્રાહ્મણને મોકલવાનો એક ચાલ ચાલ્યું દુર્યોધન. શું કહેવાનું છે તો જઈને એટલું કહેજે, ભીમસેન અને અર્જુન દુર્યોધનના ગદા યુદ્ધમાં ભીમસેન મરાઈ ગયો. અર્જુન લડે છે, ભીમસેન તો મરાઈ ગયો ગદા યુદ્ધમાં.
કારણ કે યુધિષ્ઠિરને પણ ખબર હતી ગદા યુદ્ધમાં ભીમ કરતા દુર્યોધન વધારે કુશળ છે, તો પરાસ્ત થઈ ગયો, મરે ગયો, પરાસ્ત થઈ ગયો છે, હવે યુદ્ધ કરી શકે એમ નથી. અને યુદ્ધ હવે અર્જુન કરે છે દુર્યોધન સાથે. આટલો જઈને તો ભીષ્મ યુધિષ્ઠિરને કહે છે. એનાથી શું થશે? યુધિષ્ઠિર, પાંડવોનો નિયમ છે, અમારામાંથી એક પણ પાંડવ મૃત્યુ પામે તો યુધિષ્ઠિર અગ્નિમાં પ્રવેશ. કોઈ પણ પાંડવ મૃત્યુ પામે તો યુધિષ્ઠિરની પ્રતિજ્ઞા હતી કે ભીમ હોય, અર્જુન હોય, સહદેવ હોય, જો મને મારા ભાઈના મૃત્યુના સમાચાર મળશે તો મારે જીવવું નથી. અને યુધિષ્ઠિર અગ્નિમાં પ્રવેશ કરશે તો અર્જુન પણ કરશે અને બધા જ પાંડવો એમની રીતે નષ્ટ થઈ જશે. આ એક કુટિલ ચાલ દુર્યોધને ચાલી છે. ચાલવા ગયો, યુધિષ્ઠિરની પાસે આવીને કહે છે, એનો આદર કરે છે, સન્માન કરે છે. હું હમણાં જ દુર્યોધન અને અર્જુનનો દ્વંદ્વ યુદ્ધ જોઈને આવ્યો છું. યુધિષ્ઠિરે કહ્યું કે તારે બોલવામાં ભૂલ થાય છે. દુર્યોધન ને અર્જુન નહીં, દુર્યોધન અને ભીમ. શું કહું? ભીમ તો પરાસ્ત થઈ ગયો છે અને અર્જુન લડે છે. હવે યુધિષ્ઠિરને ખબર હતી કે અર્જુન દ્વંદ્વ યુદ્ધમાં દુર્યોધનની સાથે તો બાણાવડી છે, ગદા યુદ્ધમાં પ્રવીણ નથી અર્જુન, અને દુર્યોધન સામે નહીં ટકી શકે. અને ભીમસેન જો પરાસ્ત થયો છે અને આવતીકાલે કદાચ ભીમસેનને આગુ પાછું કશું થઈ જાય અને મારા પર સમાચાર આવે, હજી તો એ લડી શકે એવું સક્ષમ નથી, પરાસ્ત થયો, પરંતુ એવું બને કદાચ હું અગ્નિમાં પ્રવેશ કરું તો તેને ચારવાકને કહ્યું કે સારું, એક કામ કર, એક મારી ચિઠ્ઠી અર્જુનને પહોંચાડી. ચારવાકને એક ચિઠ્ઠી આપી યુધિષ્ઠિર. એના ઉપર લખ્યું તો યુધિષ્ઠિર મહારાજે, હલિ હેતુ સત્યમ ભવતિ મમ વત્સસ્ય નિધને તથાપ્યેષ ભ્રાતા સહજ સુહૃદસ્તે મુરરિપો અત ક્રોધ કાર્યો ન ખલુ યદિ પ્રાણીશિતતો વરમ ગચ્છેર માગા પુનર્કરુણામ ક્ષાત્ર પદ. હે અર્જુન, હું જાણું છું ભીમસેન પરાસ્ત થયો છે એનું કારણ બલરામજી છે. કેમ બલરામજી? આ ગદા યુદ્ધની આટી ગોટી દુર્યોધનને બલરામે શીખવાડી છે, અને એના કારણે મારા ભાઈનો જો મૃત્યુ ભવિષ્યમાં થાય અને કદાચ હું અગ્નિમાં પ્રવેશ કરું તો હું તને એક વિનંતી કરું છું, ભલે પાંડવોનો પરાજય થાય, નષ્ટ થાય, આપણા કુળનું નિકંદન પણ નીકળી જાય તો પણ શ્રી કૃષ્ણની સામે એક પણ શબ્દ ખોટો બોલે નથી બલરામ વિશે. કારણ કે બલરામજી આપણા શ્રી કૃષ્ણના મોટા ભાઈ છે. હું જાણું છું કે બલભદ્રજીના લીધે આવું થયું હોય તો હું તને વિનંતી કરું છું, વનમાં જજે, યાચના કરીને તારી આજીવિકા રાખજે, પણ બલરામની સામે એક પણ શબ્દ અપમાનજનક કે ખોટો બોલે નથી. એનું એક જ કારણ છે, ભવતિ મમ વત્સસ્ય નિધને તથા પેકો ભ્રાતા. બલરામજીના ભાઈ શ્રી કૃષ્ણ છે, અને પોતાના મોટા ભાઈને કોઈ અપશબ્દ બોલે તો શ્રી કૃષ્ણના હૃદયમાં દુઃખ થશે. એટલા માટે હું તને વિનંતી કરું છું, આ પત્ર આપ્યો છે. આટલો પ્રસંગ આવે છે ભરત ચંપુમાં. શું થયો અર્થ? પોતાના કુળ નષ્ટ થવાનું હોય છતાં પણ કૃષ્ણ માટે જરાક પણ ખોટું નહીં વિચારવાનું, આ પાંડવોનો નિયમ, અને એના કારણે પાંડવો પ્રભુને પ્રિય થયા છે.
એમના માટે, પાંડવો માટે પોતાનું સમગ્ર જીવન પ્રભુએ આપી દીધું છે. આવા પાંડવો ભગવાન, એ લોકો એમ કહી શકે, એ દ્રૌપદીની લાજ બચાવવા માટે ભગવાન જાય. એ પાંડવો જ્યારે વનમાં જાય ત્યારે ભગવાન તેમને સાથે વનવાસ કરે અને એમના નાનામાં નાના કાર્યો પ્રભુ પૂર્ણ કરે. એટલા માટે યુધિષ્ઠિર કે પાંડવોને એક હતો કૃષ્ણ મહારાજ, ભગવાન મહારાજ. અને ચોથું, જ્યારે તમે પ્રભુને પોતાના ગણવા લાગશો, પ્રભુને જ પોતાના ગણવા લાગશો, ત્યારે પ્રભુ તમને પોતાના ગણશે. આ એક નિયમ છે. અનન્ય ચિત્ત ભક્તો શું કરે છે? પ્રભુ મહારાજ. અને ચોથું અને છેલ્લું, પ્રભુ સર્વત્ર છે. હમણાં ભાગવતમાં પ્રહલાદજીનો પ્રસંગ ખૂબ સુંદર હતો, આપણે સાંભળ્યો છે બધાએ. પ્રહલાદજી સર્વત્ર ઈશ્વર દેખાય. હિરણ્યકશ્યપ પૂછે છે, આ તપાવેલા થાંભલામાં તારો ભગવાન છે? પ્રહલાદજીએ શું કહ્યું? આમાં પણ છે. સર્વત્ર જેને ભગવાન દેખાય એ અનન્ય ચિત્ત. સર્વત્ર પ્રભુ દેખાય. પ્રહલાદજીને દેખાયા. હનુમાનજી રામાયણમાં મોતી તોડ્યા. બધા હસવા લાગ્યા કે હનુમાનજીનો મૂળ સ્વભાવ તો થોડો બદલાય. સાચા મોતીની માતા સીતા માતાએ આપેલી છે અને એક એક મોતી દાંતથી તોડીને જુએ છે. શું જુએ છે? બીજા બધાને ખબર ના પડે. પ્રભુ રામ સમજી ગયા. સીતાજીને થોડું દુઃખ થયું કે આટલી સરસ સાચા મોતીની માળા હનુમાનજી તોડી તોડીને જુએ છે. સીતાજીને રામચંદ્રજીએ કહ્યું, હે જનક નંદિની, હનુમાન મોતી તોડતો નથી, એ જુએ છે જેમાં મારો રામ નથી એનું મારે કામ નથી. જ્યાં મારો પ્રભુ ના હોય એને રાખીને શું કરું? આ મોતી મને શું આપશે? ઐશ્વર્ય આપશે. મારો તો રામ પરમ ધન છે અને જ્યાં રામ ના હોય એ વસ્તુને હનુમાનજી કેવી રીતે સ્વીકારે? એટલા માટે પ્રભુ સર્વત્ર છે. હવે પ્રભુમાં જેમને અનન્ય ભાવ કેળવ્યો છે, પ્રભુએ જેમને વિપત્તિના સમયે મદદ કરી છે, એવા કેટલા ભક્તોના પ્રસંગ સાંભળીશું તો આપણને આ શ્લોક આપણા મનમાં, બુદ્ધિમાં ઉતરશે. આ તો સૈદ્ધાંતિક વાત થઈ. નરસિંહ છે, તુકારામ છે, મીરા છે, જ્ઞાનદેવ છે, આપણા પુષ્ટિભક્તો છે, બધાના જીવનમાં ભગવાને કેવી રીતે કામ કર્યું છે. યોગક્ષેમમ વહામ્યમ ભગવાન કહે છે, તો એમનો યોગક્ષેમ કેવી રીતે ચલાવ્યો છે તેની વાત